તો મિત્રો વિડીયો આ ડિલીટ થઈ જાય એની પહેલાં મિત્રો આ વિડીયો તમે જે છે તે જોઈ લેજો. તો મિત્રો આ વિડીયોમાં આપણે 20મા હપ્તા વિશેના મિત્રો જે અપડેટ આવેલી છે તે મિત્રો આપણે જાણવાની છે અને તેના માટે આપણે શું કરવાનું રહેશે 20મા હપ્તા માટે તે પણ મિત્રો હું તમને જણાવીશ. તો મિત્રો સૌપ્રથમ તો સ્વાગત છે આપનું જી ન્યૂઝ ગુજરાતની આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં. મિત્રો આ 20મા હપ્તા માટે જો કદાચ તમે લોકો રાહ જોઈને બેઠા હોય તો તેના માટે હું જણાવી દઉં કે તમારે લોકોએ બે અમુક વસ્તુ છે જે તે કરાવે તમારે ખૂબ જ જરૂરી છે. કે લગભગ 10 દિવસના પહેલાંના પેપરમાં પણ મિત્રો હતું કે જે લોકો પણ 20મા હપ્તાની રાહ જોઈને બેઠા હોય તેમને ખેડૂત નોંધણી અને ઈ-કેવાયસી કરાવેલું ખૂબ જ જરૂરી હોવું જોઈએ. તો મિત્રો સવાલ એ છે કે આપણે આ ખેડૂત નોંધણી અને ઈ-કેવાયસી આપણે ક્યાં જઈને કરાવવું અને કઈ રીતે કરાવવું. તો મિત્રો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની વેબસાઇટ છે તેમાં મિત્રો આ બે ઓપ્શન તમે જોવો છો કે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન અને ઈ-કેવાયસી એ બંને મિત્રો છે ખેડૂત નોંધણી અને ઈ-કેવાયસી. અને મિત્રો તમને લોકો તમારા ફોનમાંથી ખેડૂત નોંધણી અને ઈ-કેવાયસી બંને વસ્તુ કરી શકો છો અથવા તમારા ગામમાં કે આજુબાજુના શહેરી ઇલાકામાં મિત્રો જે લોકો પણ આ બધા કામકાજ કરતા હોય સરકારી કામકાજ કરતા હોય તે લોકો પણ મિત્રો તમને કરી આપશે. તો મિત્રો તમારે ખાસ 20મા હપ્તાની જો રાહ જોઈને બેઠા હોય તો તમારે આ વસ્તુ કરાવવી ખૂબ જ જરૂરી છે. અને મિત્રો આગળ હું તમને બીજું જણાવું કે જો તમે 20મા હપ્તાની રાહ જોઈને બેઠે તો તમારે પહેલાં મિત્રો જે લિસ્ટ તેની આવેલી છે અપડેટ થયેલી લિસ્ટ, પહેલાં પણ લિસ્ટ હતી પણ હવે મિત્રો અપડેટ થયેલી લિસ્ટ આવેલી છે તે મિત્રો આપણે ચેક કરવાની છે. તો મિત્રો એ આપણે ક્યાં ચેક કરશું તો કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિશિયલ વેબસાઇટમાં. તો મિત્રો એ જ વેબસાઇટમાં આપણે નીચે સ્ક્રોલ ડાઉન કરીએ એટલે કે નીચે જઈએ એટલે આપણે બેનિફિશિયરી લિસ્ટનો ઓપ્શન મળે છે. તો મિત્રો તે બેનિફિશિયરી લિસ્ટ આપણે ઓપન કરી લેવાની છે. એ ઓપન કર્યા પછી આપણે તેમાં રાજ્ય અને એ બધું આપણે નાખી દેવાનું છે. રાજ્ય છે, આપણો તાલુકો છે, પછી જિલ્લો છે, પછી ગામ છે, એ બધું આપણે નાખીને પછી ગેટ રિપોર્ટ પર ક્લિક કરવાનું છે. મિત્રો આપણે ગેટ રિપોર્ટ પર ક્લિક કરશું એટલે આખી લિસ્ટ જે હશે તે આપણી સામે આવી જશે. તે મિત્રો આખી લિસ્ટ આપણે નંબર વાઇઝ ચેક કરવાની છે કે એમાં આપણું નામ છે કે નહીં. અને હા, કદાચ એવું પણ થાય કે નામ ન પણ હોય તો મિત્રો ગભરાવાની જરૂર નથી. જો લિસ્ટ હજી આગળ જતાં પણ અપડેટ મિત્રો થશે અને એમાં આપણે નામ ચેક કરી લેવાનું છે આગળ પણ કે આપણું નામ આવે છે કે નહીં. અને હા, ખાસ કરીને એ વસ્તુ જોઈ લેવાની છે કે આપણે જે ખેડૂત નોંધણી અને ઈ-કેવાયસી છે તે કરેલી છે કે નહીં. જો ન કરેલી હોય તો ખેડૂત નોંધણી અને ઈ-કેવાયસી કરાવવું ખૂબ જ જરૂરી છે. અને મિત્રો 20મા હપ્તા પહેલાંની મિત્રો આપણે લગભગ જોયું હશે કે 19મો હપ્તો 24 ફેબ્રુઆરી દરમિયાન આવ્યો હતો. તો મિત્રો દર વર્ષે દર હપ્તાઓના વચ્ચે 4 મહિનાનું અંતર હોય છે. તો મિત્રો 20મો હપ્તો જે છે તે જૂન મહિનામાં આવવો જોઈએ. જૂન મહિનામાં નહોતો આવ્યો. જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયાની વાત હતી ત્યારે પણ મિત્રો ન આવ્યો. અને પછી છેલ્લે એક તારીખ આવી કે 18 જુલાઈ 2025 આવશે. તે મિત્રો ઓફિશિયલી તારીખ નથી પણ 99% તે દિવસે હપ્તો આવી જાય એમ જ હતો. પણ મિત્રો કદાચ નહીં, ખબર નહીં, કોઈ કારણોસર આવી તો હપ્તો આવ્યો ન હોય. તો તેના લીધે મિત્રો હજી પણ હપ્તો આવ્યો નથી. તો મિત્રો હવે સવાલ એ છે કે હજી કેટલી રાહ જોવી પડશે આપણે 20મા હપ્તા માટે. શું આ સ્કીમ તો બંધ નથી થઈ ગઈ? પણ મિત્રો સ્કીમ તો બંધ નથી થઈ. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સ્કીમ જે છે તે ચાલુ જ છે. પણ હવે મિત્રો વાટ જોઈએ આપણે કે આ હપ્તો ક્યારે આવે છે. જો મિત્રો આના વિશે બીજી કોઈ પણ નવી અપડેટ આવે તો અમે આવનારા નવા વિડીયોમાં તમને જણાવીશું. ત્યાં સુધી બન્યા રહેજો જી ન્યૂઝ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.